ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મંત્રીમંડળમાં સ્થાન. બનાસકાંઠામાં આનંદની લાગણી. આજે ડીસા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે. ડીસાના લોકલાડીલા ધારાસભ્ય અને કર્મનિષ્ઠ નેતા પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી જનસેવા માટે સમર્પિત રહેલા પ્રવીણભાઈ માળીને મંત્રીપદ મળવાથી બનાસકાંઠાના લોકો હૃદયપૂર્વક આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. પ્રવીણભાઈ માળીને રાજકીય સફર પારદર્શિતા અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. ધારાસભ્ય તરીકે તેમણે ડીસાના વિકાસ માટે જે કુશળતાપૂર્વક કામગીરી કરી છે તેનાથી ડીસાની શકલ બદલાઈ છે. તેમનો શાંત સ્વભાવ, સરળતા અને પ્રજાલક્ષી કાર્યશૈલી હંમેશા પ્રેરણાદાયી રહી છે. સરકારે તેમની આ નિષ્ઠા અને મહેનતની યોગ્ય નોંધ લીધી છે, જે તેમના જ્વલંત સમર્પણનું પ્રમાણ છે. ડીસાના વિકાસ માટે પ્રવીણભાઈ માળીનું વિઝન અને સમર્પણ અતુલનીય છે. છેવાડાના માણસ સુધી સુવિધાઓ પહોંચાડવાના અને તેમના પ્રયાસોને હવે રાજ્ય કક્ષાએ નવી દિશા મળશે. આજે તેમને મળેલું આ સન્માન માત્ર ડીસા વિધાનસભા ક્ષેત્રના મતદારોનું જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોનું સન્માન છે. મંત્રી તરીકેની તેમની નવી ભૂમિકામાં તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના નવા શિખરો સર કરશે અને ખાસ કરીને બનાસકાંઠાના વિકાસને વધુ વેગ મળશે તેવી શુભેચ્છાઓ સૌ લોકો વ્યક્ત કરી રહ્યા છે. તેમને મંત્રીપદને લઈને ડીસા ખાતે તેમના કાર્યાલય ખાતે તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આમ ડીસા અને બનાસકાંઠાના દરેક નાગરિક તરફથી પ્રવીણભાઈને આ ભવ્ય સફળતા બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. આજે નવા મંત્રીમંડળની જે રચના થઈ છે એમાં બનાસકાંઠાના 2 ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને અમારા ડીસાના લોકપ્રિય પાણીદાર ધારાસભ્ય શ્રી જેઓ અનેક સારા કામો કરે છે અને આજે એમનો મંત્રીમંડળમાં સમાવેશ થતો અમે ડીસાવાસીઓ ખૂબ જ હર્ષ અને લાગણી એટલી અનુભવીએ છીએ કે હવે ડીસાનો ખૂબ જ સારો વિકાસ થશે, સારા કામો થશે. પોતે એટલા ઉત્સાહી તો હતા જ, વિકાસના સારા કામો કરતા હતા જ, ને હવે એમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ખૂબ જ સારા કામો થશે ડીસાવાસીઓ અને આજુબાજુના અનેક લોકોનો એમનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી સારા લાભ મળશે. એટલે અમે ડીસા શહેર પ્રમુખ તરીકે હું ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું. અમારા તમામ કાર્યકર્તાઓ આજે ખૂબ જ ખુશ છે. આજે ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણમાં પ્રવીણભાઈ માળી ડીસાના ધારાસભ્યનો સમાવેશ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ને આવનાર દિવસોમાં અમે એવી પણ આશા પ્રવીણભાઈ જોડે રાખીએ કે સરકારનું કામ પરિપૂર્ણ કરે અને આવનાર કાર્યકર્તાઓનું પણ કામ સહેલાઈથી કરી શકે. તો આગામી દિવસોમાં પણ ભારતીય જનતા માટે ખૂબ સારી વસ્તુ છે અને પ્રવીણભાઈ માટે, અમારા ફેમિલી માટે પણ ખૂબ સારી વાત છે. તો અમે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવનાર દિવસોમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નડ્ડાજી, અહીંયા જગદીશભાઈ વિશ્વકર્માજી, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CM સાહેબનો આ ફેર અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પ્રવીણભાઈનો સમાવેશ કર્યો અને એમનામાં અતૂટ વિશ્વાસ મૂક્યો. એ વિશ્વાસ અમે કાયમી ટકાઈ રાખશું એવી અમે આ પરિવાર ખાતરી આપીએ છીએ.